મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ફતેપુરા પ્રાથમિક શાળામાં સેવા કાર્યો સાથે ઉજવણી। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બુધવારે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફતેપુરા પ્રાથમિક શાળા ખાતે સેવા અને સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યભરમાં ભાજપ કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવા કાર્યો સાથે કરવામાં આવી રહી છે। તે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ફતેપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી બાળકોને પુસ્તકો તેમજ ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કૃષિ વિકાસ, આરોગ્ય સેવા, યુવાનોને રોજગારી, મહિલા સશક્તિકરણ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, શહેર ભાજપ પ્રમુખ હિતાંશુભાઈ દરજી, મહામંત્રી રાજેશભાઈ સોલંકી, ધનજીભાઈ વણકર, શહેર મહિલા મોરચાના પ્રમુખ મમતાબેન પટેલ સહિત શહેર ભાજપના વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા છોટાઉદેપુરના ફતેપુરા ફળિયામાં પ્રાથમિક શાળાના બાળકો સાથે એમને નોટ વિતરણ, ફ્રૂટ વિતરણ કરીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। આજના તબક્કે છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તાઓ વતી સાહેબ શ્રી ગુજરાતના વિકાસ માટે, લોક કલ્યાણ માટે સતત કાર્ય કરતા રહે એવી અભ્યર્થના સાથે એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ।